નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ ટ્રક ડ્રાઈવર્સની હડતાળથી. ડ્રાઈવરની હડતાળ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે. સુરત ખાતે વિરોધ કરી રહેલા ડ્રાઈવર્સ દ્વારા પીસીઆર વાનના ડ્રાઈવર પર હિંસક હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કર્મીને બેફામ રીતે માર મારતા ટ્રક ચાલકો દેખાઈ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવર વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન હવે હિંસક તરફ આગળ વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે. ડુમ્મસ મગદલા રોડ પર ડ્રાઈવર્સ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન પહોંચી હતી. જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવર્સોએ પોલીસ કર્મચારીને ઘેરી લઈ હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતાં હાલ વિડીયો વાયરલ થયો છે. ડુમ્મસ મગદલા રોડ પર ડ્રાઈવર્સ હલ્લાબોલ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ રહી હતી, જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવર્સે બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી. જોકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવાઈ, જેથી પીસીઆર વાન 902 ઘટનાસ્થળ પર પહોંચી હતી, જેમાંથી બહાર નીકળેલા પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો, જેમાંથી પણ તેને બહાર કાઢીને તેને માર મારવામાં આવ્યો હતો. ડ્રાઈવર્સે ચપ્પલ અને ધીકા મૂકીના માર માર્યા હતા. હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરે છે, જેના બીજા દિવસે મુંબઈ, ઇન્દોર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રક ડ્રાઈવર્સની હડતાળને અસર પેટ્રોલ પંપ પર પડી રહી છે, જ્યાં વાહનોની લાંબી લાઈનો લાગી છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હડતાળ 3 દિવસ ચાલશે, જેના કારણે ઇંધણ પંપ સુધી પહોંચી શકે તેમ નથી. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ લોકો પોતપોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે પંપ પર પહોંચી ગયા હતા, જેના કારણે લાંબી કતારો જોવા મળી હતી. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય છે અને ઘાયલ વ્યક્તિને રસ્તા પર છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે, પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો તેની સજા ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા 3 સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી. આ વિધેયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બર અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરવામાં હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિમતથી તે પસાર કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે. અહીંની શાકભાજી અન્ય સ્થાનો પર પહોંચતી હોય છે, પરંતુ હાલ શાકભાજીનો ભરાવો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યો છે. કેમ થયો છે આ ભરાવો? શાકભાજીના ઢગલા જોઈ તમને લાગશે કે આ શાકભાજીની સારી આવક થઈ છે, પરંતુ એવું નથી. આ ઢગલા થયા છે ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે. જી હા, સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે, પરંતુ ટ્રકના પૈડા થંભી જતા શાકભાજીનો ભરાવો માર્કેટ યાર્ડમાં થયો છે, જેને લઈને ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી ગયા છે. હડતાળના પગલે હાલ જે શાકભાજીના ભાવ હતા તેમાં 50%નો ઘટાડો થઈ ગયો છે. વાત કરીએ ભાવની તો 20 કિલો ફ્લાવર જે સોમવારે 400 થી 500 રૂપિયા હતું તે ઘટીને 120 થી 160 થઈ ગયું છે. કોબી જે 240 રૂપિયા હતી તે 120 થી 140 થઈ ગઈ. શક્કરિયા 500 રૂપિયા હતા તે 300 રૂપિયા થઈ ગયા છે. ટામેટા 240 હતા તે 120 થી 140 થઈ ગયા છે. સરગવો જે 1100 રૂપિયા હતો તે 700 થી 800 થઈ ગયા છે. હાલ તો ખેડૂતોની હાલત એવી છે કે રોજ શાકભાજી વેચીને કમાતા હોય છે, ત્યારે શાકભાજી પડી રહેવાના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. લાવવા લઈ જવાનો ખર્ચો પણ નીકળતો નથી. આમ તો આ સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે, પરંતુ હડતાળના પગલે આ મંદી જોવા મળી રહી છે. આ તો હજુ શરૂઆત છે. જેમ જેમ હડતાળ લાંબી ચાલશે તેમ તેમ ભાવમાં પણ હજુ મંદી આવશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હડતાળના કારણે આ ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી મોટા પ્રમાણ, અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે. આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે. ખેડૂતોને રોજ કમાઈને શું કરવાનું? અત્યારે 400 રૂપિયા જતું, અત્યારે 100 રૂપિયા કોઈ લેવા માગતું નહીં ફ્લાવર, અને અત્યારે શું કરવાનું? અમારા
એ આ શાકભાજીમાં તો બહુ નુકસાન પડે છે. અરે ભાઈ અમે ખેડૂત છીએ. આ ટ્રાન્સફોર્મરની હડતાલના લીધે અમારો જે શક્કરીઓ 2 દિવસ પહેલાં 20 થી 25 રૂપિયા જે કિલો જતો એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવ્યો છે. એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છીએ એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે. એટલે આનો યોગ્ય પગલો ભરો એવી સરકારની વિનંતી છે. હાલ પરિસ્થિતિ કેવી છે તમારી? અરે અત્યારે આ માલ કોઈ લેવા જ તૈયાર નથી, કારણ કે ટ્રાન્સપોર્ટની હડતાલના લીધે કોઈ ઉપાડ જ નથી અમારી માલનો. અંદાજે કેટલા માલ તમે લઈને આવ્યા છો હાલ? અને હવે દરરોજ 100 મણ જેવો શક્કરીઓનું નવી ખેતી કરી હતી અને નવી લઈને આવ્યા છે એટલે 100 મણ લઈએ છીએ. એટલે અત્યારે માલ જ અહીંયા પડી ગયો છે. લાવવા લેવાનો કોઈ ખર્ચ જ નથી કરતો, કારણ કે ટ્રાન્સપોર્ટ અમારા ઘરનું સાધન રિક્ષા લઈને આવીએ તો 500-700 રૂપિયા ભાડું થાય છે. આજે ગઈકાલ કરતાં આજે પુષ્કળ માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે અને આજે ગઈકાલે 100% ભાવ હતા એની જગ્યાએ આજે 50% ભાવ થઈ ગયા છે. ગઈકાલે ફુલાવર 400 રૂપિયા વેચાતું હતું, આજે એની જગ્યાએ 160 રૂપિયા ફુલાવર થઈ ગયું છે. આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે એની હિસાબે આ મંદી જોવા મળી છે. હજી વધુ મંદી જોવા મળશે. જ્યાર સુધી ગાડીઓની હડતાલ ને ટ્રાન્સપોર્ટેશન ચાલુ નહીં થાય ત્યાર સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે. હજી આવતીકાલે વધુ મંદી જોવા મળશે. અંદાજે વેપારીઓને કેટલું શાકભાજી પડી રહ્યું છે, કેટલું નુકસાન? આજે ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે. ખેડૂતો મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે. તાપીમાં નવા કાયદાના પગલે તાપી જિલ્લામાં ડ્રાઈવર્સ દ્વારા રેલી યોજવામાં આવી હતી. તાપી જિલ્લા સેવા સદન બહાર રેલી યોજી મોટી સંખ્યામાં ડ્રાઈવર્સ ભેગા પડી નવા હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કર્યો હતો. સરકાર નવો કાયદો રદ નહીં કરે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી. નવા કાયદાના વિરોધમાં તાપી જિલ્લા ડ્રાઈવર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. નવસારીના વાંસદામાં હિટ એન્ડ રનનો કાયદો બન્યા બાદ ઠેર ઠેર ડ્રાઈવર્સ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત વાંસદા ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્ય પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સરકાર દ્વારા હિટ એન્ડ રનનો ડ્રાઈવર વિરોધી કાયદો ઘડી કાઢવામાં આવ્યો છે. તેના સંદર્ભમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ડ્રાઈવર્સ અને ગાડી માલિકો દ્વારા મોટી સંખ્યામાં બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ અને ધરમપુર કપરાડાના ડ્રાઈવર્સ તથા ગાડી માલિકોએ મિટિંગ કરી હતી અને સરકાર દ્વારા જે કાળો કાયદો ઘડવામાં આવ્યો છે તે કાયદાનો વિરોધ કરવા માટે જામલિયા ગામે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર દ્વારા કાળો કાયદો ડ્રાઈવર્સ દ્વારા જો એક્સિડન્ટ કરવામાં આવે તો મોટી રકમ દંડ અને મોટી કારાવાસથી સજાનો દંડ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવર્સ વિવિધ ગાડી માલિકો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને હિટ એન્ડ રનનો કાળો કાયદાની રજૂઆત કરતા જણાવ્યું હતું. આ મિટિંગ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ એ કદી આ કાયદો આપણે સ્વીકારીશું નહીં એવું સરકારને જણાવ્યું હતું. આ કાયદો રદ કરો નહીં તો ફેરફાર કરો, ત્યારબાદ આપણે રસ્તા રોકી નહીં પણ આપણે સરકાર સમક્ષ વિરોધ કરીને પ્રદર્શન કરીશું. આવેદનપત્ર સરકારને આપી ચીમકી પણ આપવામાં આવશે. 3 તાલુકામાં ચક્કાજામ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ કાયદાથી વાહન ચાલકો પરિવારને નુકસાન થાય છે. જો સરકાર આ કાયદો રદ નહીં કરે તો આપણે ધરણા પર ઉતરીશું અને વિવિધ જગ્યા ઉપર મોટી સંખ્યામાં બેઠકો કરી આંદોલન કરીશું એવું જણાવી આંદોલનનું રણસિંગું પણ ફૂંક્યું હતું. मैं एक ड्राइवर છું, मैं નોકરી કરું છું. અમારાથી આકસ્મિક કંઈ ઘટના થતું હોય તો અમે જાણી જોઈને નથી કરતા. 15,000 રૂપિયા પગાર આપે છે ટીટીઆર, બરાબર? એ 15,000માં અમે 7 લાખ રૂપિયા ક્યાંથી આપીએ? ક્યાંથી લાવું 7 લાખ રૂપિયા? 10 વર્ષની સજા કાપું, બરાબર? તો બૈરી કોઈ ભૂખા મરી જાય. અહીંયા રહું છું ને મારે છૂટવા માટે, નહીં તો બૈરી કોઈરાને રોડ પર બેહાડીને ભીખ મંગાડું. એ જ રસ્તા છે, બીજું કંઈ રસ્તા મળે નહીં. આકસ્મિક ઘટના થાય તો મને પબ્લિક મારે, એનાથી બીકના લીધે અમે પોલીસ સ્ટેશન ના આવવા જાય, બરાબર? તમે પોલીસ સ્ટેશનમાં જાય તો સરકાર માલ રાખે, ત્યાં ગાડી પાસે ઊભા રહે તો પબ્લિક માલ રાખે. તમે જાય તો જાય કાં? એટલે સરકારથી મારી અપીલ છે કે જે કાયદો છે એ વાપસ લઈ લે. નવા હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે.
ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવર્સ અને ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ આ કાયદાના વિરોધમાં રસ્તાઓ બ્લોક કરીને બેઠા છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર લોકતંત્રની આત્મા પર સતત હુમલા કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેને અંગે લખ્યું છે કે 150થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે સંસદમાં શહેનશાહે ડ્રાઈવર્સની વિરુદ્ધ કાયદો ઘડ્યો હતો જે ભારતીય તંત્રની કરોડરજ્જુ છે, જેના ઘાતક પરિણામો આવી શકે છે. તેમણે આગળ લખ્યું કે મર્યાદિત કમાણીવાળા આ મહેનતુ વર્ગને કઠોર કાયદાકીય ભઠ્ઠીમાં ફેંકી દેવાથી તેમના જીવન પર ખરાબ અસર પડી શકે છે અને એ પણ આ કાયદાનો દુરુપયોગ સંગઠિત ભ્રષ્ટાચાર સાથે પુનઃપ્રાપ્તિ પદ્ધતિ તરફ દોરી શકે છે. ચાબુકથી લોકશાહી ચલાવતી આ સરકાર સમ્રાટના આદેશ અને ન્યાય વચ્ચેનો તફાવત ભૂલી ગઈ છે. જો કોઈ વાહનની અડફેટ આવી જાય અને ઇજાગ્રસ્તોને મદદ કરવાને બદલે ડ્રાઈવર વાહન લઈને ભાગી જાય તો આવા કિસ્સામાં હિટ એન્ડ રન ગણાય છે. નવા કાયદા અનુસાર જો હિટ એન્ડ રન કેસમાં બેદરકારીના કારણે કોઈનું મોત થાય અને ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વગર ભાગી જાય છે તો તેને સજા થઈ શકે છે. આ નવા કાયદા અનુસાર ડ્રાઈવરને 10 વર્ષ સુધીની જેલ અને 5 લાખથી વધારે દંડ થઈ શકે છે. ગુજરાતમાં વર્ષો પછીના વિલંબ પછી દારૂબંધીની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે દરખાસ્ત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીની જેમ આ ટુરિસ્ટ જગ્યાઓ પર દારૂ પીવાની છૂટ મળી શકે તેમ છે. પ્રથમ તબક્કે ટુરિઝમ વિભાગ તરફથી સૌરાષ્ટ્ર કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તિથલનો સમાવેશ કરાયો છે. રાજ્યના પ્રવાસન વિભાગે 2017 અને 2019માં 2 વખત બીચ ટુરિઝમના પ્રયાસ કરી જોયા હતા, પરંતુ જે તે સમયે ડેવલપર્સ કે મૂડીરોકાણ કરી શકે તેવી કંપનીઓ નહીં મળતા આ પ્રોજેક્ટ્સનું બાળમરણ થયું હતું. પરંતુ હવે ફરીથી પ્રવાસન વિભાગ 2000 કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ લઈને આવ્યું છે. આ વખતે માત્ર 5 પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા 1960 કિલોમીટરના દરિયા કિનારાનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઈ શકે છે. જો આ જગ્યા પર સરકાર ગિફ્ટ સિટીની માફક દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે. તેથી અમે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માંગી છે. જે 5 સ્થાનો નક્કી કરાયા છે તેમાં દ્વારકા પાસેના બેટ દ્વારકા, પોરબંદરના માધવપુર, કચ્છના માંડવી, દ્વારકાના શિવરાજપુર અને વલસાડના તિથલનો સમાવેશ થાય છે. શિવરાજપુર અને બેટ દ્વારકાના પ્રોજેક્ટ્સમાં પ્રવાસીઓને દ્વારકા મંદિર, શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો પણ લાભ મળી શકે છે. તો જે રીતે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપી છે અને ત્યાં સત્તાવાર રીતે નોકરી કરતા કર્મચારીઓ અથવા તો અધિકારીઓ છે તેમને દારૂ પીવાની પરમિટ આપવાની વાત કરી છે અને જાહેરાત કરી છે. અને સાથે સાથે ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ, રેસ્ટોરાં કે ક્લબમાં તેમને આ દારૂ પીરસવામાં આવશે અને આ માટે જે તે કંપનીના HR હેડ હશે તે તેમની ભલામણના આધારે જ નશાબંધી અને આબકારી ખાતું જે છે રાજ્યનું તે તેમને પરમિટ આપશે અને આ પરમિટના આધારે જે તે હોટલ, ક્લબ કે રિસોર્ટ જે ગિફ્ટ સિટીમાં આવેલા છે તે લોકો પણ મર્યાદિત માત્રામાં જ દારૂ પીરસી શકશે. આ પ્રકારની છૂટ આપ્યા પછી હવે ગુજરાતમાં બીજા સ્થાનો પર પણ, ખાસ કરીને પ્રવાસન સ્થાનો જે છે તે પ્રવાસન સ્થાનો પર દારૂબંધીમાં થોડી હળવાશ મૂકવા માટેની એક દરખાસ્ત મોકલવામાં આવી છે. ટુરિઝમ વિભાગ દ્વારા આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યના 5 મોટા બીચ જે છે દ્વારકા નજીકનો શિવરાજપુર અને બેટ દ્વારકા, ઉપરાંત પોરબંદરનો માધવપુર તથા વલસાડનો તિથલ અને કચ્છનો માંડવીનો જે બીચ છે ત્યાં આગળ દારૂની પરમિટ આપવાની, દારૂ પીવાની પરમિટ આપવાની અને દારૂબંધીમાં થોડી હળવાશ કરવા માટેની ગુજરાત ટુરિઝમ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. કારણ કે ગુજરાત ટુરિઝમ 2017 અને 2019માં પણ બીચ પ્રોજેક્ટ લઈને આવી હતી, બીચ ટુરિઝમનો પ્રોજેક્ટ લઈને આવી હતી, પરંતુ તે વખતે કોઈ મૂડીરોકાણ કે કોઈ એવી કંપનીઓ ન મળતા આ બીચ ટુરિઝમ પ્રોજેક્ટનું બાળમરણ થયું હતું. પરંતુ આ વખતે ફરી ગિફ્ટ સિટીને તર્જ ઉપર દારૂબંધીમાં છૂટછાટ આપવાની પરવાનગી આપે સરકાર તેવી દરખાસ્ત સાથે લગભગ ₹2000 કરોડના પ્રોજેક્ટ સાથે અને 5 જ પ્રવાસન સ્થળો જે છે બીચ છે એ બીચ ઉપર પરવાનગી આપે એવી દરખાસ્ત સાથે રાજ્ય સરકારને મંજૂરી માટે આ દરખાસ્ત મોકલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભાવનગર શહેરમાં શાસક ભાજપ પક્ષના મહિલા કોર્પોરેટરને તેમના ઘરેથી આવી બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડના 3 નંબરના ભાજપના કોર્પોરેટર સેજલ મહેશભાઈ ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને લખ્યું છે કે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે મેઘજીભાઈ પરમારે મોડી રાત્રે તેમના ઘરે આવી દરવાજો ખટખટાવી ધમાલ મચાવી હતી અને ત્યારબાદ સેજલબેનને દરવાજો ખોલતાની સાથે જ તેણે ગાળો આપી હતી. સેજલબેનના કોર્પોરેટર તરીકેના 2.5 વર્ષ પૂર્ણ થાય તે બાદ મારી નાખવાની ધમકી પણ આપી હતી અને નાસો છૂટ્યો હતો. ત્યારબાદ સેજલબેને બોર તળાવ પોલીસમાં આશીષ ઉર્ફે ઈસુ મેઘજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી. વધુમાં ભાજપના કોર્પોરેટર સેજલબેને જણાવ્યું કે ઉપરોક્ત વ્યક્તિ દારૂના અડ્ડા, જુગારધામ તેમજ કૂટણખાના ચલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને પોલીસ તેને કશું કરી શકે અને ફરિયાદ કરશો તો તરત છૂટી જઈશ એવી ધમકીઓ પણ સરેઆમ આપી રહ્યો છે અને રોપ જમાવી રહ્યો છે. અને 2021માં હું ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું. મારા બનાવ એવો બન્યો કે 31 તારીખને રાતે 12 વાગ્યા પછી 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા. પછી 100 નંબરમાં ફોન કર્યો. પછી પીસીઆર આવી ગઈ તો સામે વ્યક્તિ બેઠો હતો તો તે છતાં એને ન લઈ ગઈ. તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ. પોલીસ સ્ટેશને મેં જઈને કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં. તો 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી એ વ્યક્તિને લઈને આવ્યા. હા, મને મારી નાખવાની ધમકી આવી છે. એમ કીધું કે તારા 2.5 વર્ષ પૂરા થાય ને એટલે તને, તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે, એમ તારા પરિવારને. એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો, જુગાર રમાડે છે અને કુટલખાના હાલે છે. અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજીઓ કરીને રેડ પડાવો છે એમ. અને સ્કૂલમાં દુષ્યંત હતું, એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી. સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં. બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે. હા, મેં અગાઉ હું બારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી, ચાકા ને તલવાર ને બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ ક્યાં ગયો, તારા ભાભી ક્યાં ગયા, એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ને ભાભીને મારે મારી નાખવા છે, એવી રીતે ધમકી આપીને ગયા હતા. અને ત્યારે મેં ફરિયાદ કરી હતી. હું તો આવી જાય મારા મેરેજ કરવાના 10 વર્ષ થયા. એ પહેલાની લગભગ આ લોકોને પ્રવૃત્તિ ચાલે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળી આગળ વધવા માટે આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાકીય વ્યવસ્થાપન એવું સુદૃઢ છે કે વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા, ક્વોલિટી સાથે કોઈ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા. આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને ₹735 કરોડ, સુરતને ₹569 કરોડ, વડોદરાને ₹172 કરોડ, રાજકોટને ₹135 કરોડ તથા જામનગરને ₹109 કરોડ તેમજ ગાંધીનગરને ₹37 કરોડ, ભાવનગરને 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને ₹31 કરોડ મળી કુલ 8 મહાનગરપાલિકાઓને 1882 કરોડની વિકાસ કામો માટે ચેક આપવામાં આવ્યા. એટલું જ નહીં, અ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, બ વર્ગને 36 કરોડ તથા ક વર્ગને પણ 36 કરોડ અને તેમજ ડ વર્ગની નગરપાલિકાઓને ₹17 કરોડ મળી સમગ્ર નગરપાલિકાઓને 2084 કરોડ રૂપિયાના
ચેકની રકમ એક જ દિવસમાં એકસાથે અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરો, ગ્રામીણ વિકાસ વિસ્તારો અને નાના નગરો બધાનું આયોજનપૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં વિકસ્યું છે. આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત ભારતમાં પણ મળે છે તેવી પ્રતીતિ વડાપ્રધાનના નેતૃત્વમાં G20ની સફળતાપૂર્વક પ્રેસિડેન્સીથી ભારતે G20 દેશોને કરાવી છે. પાછલા દશકનો ગ્રોથ રેટ એવરેજ 10%થી વધુ છે. એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધી આપણા શહેરો, ગામોને મેક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આપણા નગરો, મહાનગરોમાં સુખ સુવિધા વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાને રાખ્યો છે. ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર, મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.